નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું જેજેસર એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીએસઈબી ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની અંતર્ગત ગુજરાતી માધ્યમના ઇંગ્લિશ વિષયની અંતર્ગત જે પાર્ટ 6 છે એની આપણે પાર્ટ 2ની આજે ચર્ચા કરવાના છીએ, જેનું શીર્ષક છે આઈ લવ યુ ટીચર। અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે કહી શકાય કે અંધ અને બહેરા જે હેલન કેલર હતા એને વિશે થોડી ઘણી માહિતી મેળવી કે જેઓને એમને જીવનની અંદર એક ટીચર મળ્યા કે જેમનું નામ હતું મિસ સુલીવન। તેઓ છે ધીમે ધીમે રીતના છે નવી નવી પ્રવૃત્તિઓ કરીને તેઓને કોઈ વસ્તુ છે સ્પર્શ કરાવીને તેઓને સ્પેલિંગના માધ્યમથી છે તેઓને જાગૃત કરાવતા હતા। તો આજે પણ આ વિડીયોમાં જોઈએ કે શેષ ભાગ છે પાઠનો, આજે તેની સંપૂર્ણ માહિતી છે આજે આપણે મેળવીશું। તો ચાલો મિત્રો આપણે આ પાઠની વિશે માહિતી મેળવીએ। આઈ લવ યુ ટીચર છે પાઠનું નામ છે, જેમાં આપણે પહેલા ભાગમાં થોડી બહુ માહિતી આપણે છે મેળવી લીધી હતી। હવે જોઈએ આગળ છે પહોંચ્યા છીએ 4th પેરેગ્રાફ। મિસ સુલીવન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ। હવે જો રોજ સવારે છે મિસ સુલીવન છે કે મી એટલો અર્થ થશે મને, એનો અર્થના એવો કે હેલન કેલરને દરરોજ છે દૂર સુધી ફરવા લઈ જતા હતા। આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન, લોટ ઓફ એટલે ઘણા બધા, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્ન ટુ આસ્ક, અને ઘણા બધા પ્રશ્ન છે એમને પૂછ્યા હતા। આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, જે પણ કાંઈ હોય એને હું એના પામ એટલે હથેળી પર લખતી, એન્ડ ઇન ટર્ન અને પ્રત્યુત્તરમાં સી વુડ ટોક ઇન ટુ માય પામ, અને તે પણ એનો જવાબ છે એની હથેળીમાં લખીને આપતી। એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર, જેમ લોકો છે એક નાના બાળકના કાનમાં બોલતા હોય એવી રીતના મારા શિક્ષક છે મને ભણાવતા હતા। માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટીનો અર્થ થશે જિજ્ઞાસુ, જેને જાણવાની ઈચ્છા હોય એને શું કહેવાય ક્યુરિયોસિટી। હવે એના શિક્ષક હતા મિસ સુલીવન છે જાણી ગયા હતા કે જે આ હેલન કેલર છે કઈ રીતના એને જાણવાની શું શું ઈચ્છા થાય છે। નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય। તો શું કહે છે કે હવે મારી આસપાસની જેટલી પણ દરેક વસ્તુ છે કેવી છે, જેમાં જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી, કારણ કે તે હવે છે બધી જ વસ્તુના નામ અને એને જાણવા લાગી હતી। આગળ જોઈએ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ। હવે ધીમે ધીમે છે તબક્કા વાઇઝ થોડોક અઘરો થતો જાય છે। ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, એ પણ કેના આધાર પર હતો તો કે સ્પર્શના આધાર ઉપર હતો। મિસ સુલીવન વુડ સ્પીક અ વર્ડ, એન્ડ મિસ સુલીવન શું કરતા એક શબ્દ બોલતા અને એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ, અને કોઈ પણ શબ્દ છે એ બોલતા અને કહેતા મને કે લિપ્સ, લિપ્સને એટલા એના હોઠ છે, એન્ડ થ્રોટ સ્લોલી છે ને પહેલાં શું કહે કે એને કોઈ પણ જે નેક્સ્ટ સ્ટેજમાં શું કરે સ્પર્શના આધાર હતું, પહેલાં તો એ કોઈ જે વર્ડ છે એ બોલતા, પછી એના હાથ છે એના હોઠ ઉપર અને એના જે થ્રોટ એટલે ગળું છે ત્યાં ધ્રુજારી ઉપર જે વાઇબ્રેટર થાય એના ઉપર મુકાવતા। આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ। હવે એ પણ શીખવા લાગી કે કઈ રીતના છે એના હોઠ છે કેટલા ખુલે છે, ક્યારે બંધ થાય છે, અને થ્રોટમાં ધ્રુજારી કેવી થાય છે એ પણ ધીમે ધીમે શીખવા લાગે છે। વેન આઈ અટર્ડ, અટરનો અર્થ થાય બોલવું, માય ફર્સ્ટ વર્ડ ઇટ ગીવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, જ્યારે પહેલો શબ્દ તે બોલી હતી ત્યારે એને ખૂબ જ આનંદ છે અનુભવ્યો હતો। નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, હવે ધીમે ધીમે છે એના જે રમકડા છે એની સાથે વાત કરે છે, સ્ટોન્સ પથ્થર હોય એની જોડે વાત કરે, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, દરેક જે વસ્તુ દેખાય છે એની જોડે વાત કરવા લાગે છે અને પ્રયત્ન કરે છે। આઈ ફેલ્ટ અમેઝડ, અમેઝનો અર્થ થશે અદ્ભુત, ઉધાર પ્રતિ આનંદ, એન્ડ ડિલાઇટેડ એટલે આનંદ, એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર, જ્યારે મેં એને બોલાવી ત્યારે મારી સિસ્ટર છે મારી બેન છે મારી તરફ દોડીને આવી ત્યારે ખૂબ જ મને આનંદ
થયો હતો. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. એનો કૂતરો છે પણ એને પાલન કરવા લાગ્યું. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હવે ધીમે ધીમે છે એ બોલવા લાગી હતી. ઇટ વોઝ અ મિરેકલ. આ બધું કેવું હતું? એક ચમત્કાર હતું કે જે પોતે છે ઘણું બધું જે ધીમે ધીમે શીખતી જાય છે. આગળ જોઈએ. વેન આઈ સ્ટડીડ સિરિયસલી. જ્યારે હું ગંભીર રીતના અભ્યાસ કરતી. ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. તે કેવું લાગતું કે મને જે કામ કરતાં પણ એકદમ જે રમતા રમતા જેવું વધારે લાગતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડનો અર્થ થશે કે જ્યારે આનંદ આવો. ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે રસ લાગે. મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ. અને મિસ સુલિવન છે મારા ટીચર હતા, એ મને એના વિશે જણાવતા. એઝ ઇફ સી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. પોતે કેવી હોય? હરસેલ્ફ એટલે ટીચરના માટે જે પોતાની જાતે કેવા હોય, એકદમ નાની છોકરી હોય એવી રીતના બનીને મને શીખવાડતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. એને તેઓ છે વિજ્ઞાન એવું મને ભણાવતા કે રસપ્રદ રીતના કે દરેક વસ્તુ છે મને એકદમ સહેલાઈપૂર્વક છે યાદ રહી જતી હતી. ફાઇનલી માય ટીચર બિગેન ટુ ટીચિંગ મી ટુ રીડ. અંતે મને છે મારા શિક્ષકે મને કઈ રીતના વાંચવું એ પણ મને શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ રેઝડ લેટર્સ. હવે છે પોતે છે અંધના જે હોય એનો શરૂઆતમાં જ જોઈએ આપણે લિપિ જોઈ તો જે રેઝનો અર્થ થાય જે ઉપસેલા જે શબ્દો છે એ પણ શીખવાડ્યા. એન્ડ લેટર વન અને પછીથી રેડ વિથ બ્રેલી. એના પછી જે બ્રેલી જે લિપિ છે એને વાંચતા શીખવાડી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલી ટાઈપ રાઇટર. પોતે છે સાદા તેમજ જે બ્રેલી ટાઈપરાઇટરના છે એ બંને જે લખતા શીખી ગઈ. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. જે રસ્તા ઉપર જે જઈ રહેતી હતી, પ્રગતિ કરી રહી હતી તે ખૂબ જ સારી રીતના છે અને સુરક્ષિત રીતે છે એમાં કામ કરી રહ્યા હતા. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝનો અર્થ થશે તક. પોસિબલ એટલે શક્ય. ટુ ડેવલપ માય એબિલિટીઝ એટલે સક્ષમતા. એન્ડ આઈ મેડ ધ મેક્ઝિમમ યુઝ ઓફ ધેમ. મારામાં જેટલી બને તેટલી જે શક્યતા હોય, તક હતી, દરેકને જે વિકસાવવા માંગતી હતી અને મારી અંદર કંઈક છે હું વધારો કરવા માંગતી હતી. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ. હવે આ બધું શીખતા શીખતા મારામાં ઘણું બધું છે આત્મવિશ્વાસ આવી ગયો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ. નામ આપેલું છે ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને જે ક્લીવલેન્ડ છે એમને પણ તેઓ મળ્યા હતા, જેઓ ત્યાં વ્હાઇટ હાઉસના જે રાષ્ટ્રપ્રમુખ ગણાય છે. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, જ્યારે 10 વર્ષની ઉંમર હતી ત્યારની વાત કરે છે. આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. તે ક્યાં ગયા હતા? તો કે જે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન છે સંસ્થા છે ત્યાં ગયા હતા. હિયર માય ટીચર એની સુલિવન કન્ટિન્યુ ટુ ટીચ મી. તેઓએ પણ ત્યાં છે એને જે ભણાવવાનું હતું, શીખવાડવાનું હતું એને શરૂ રાખ્યું હતું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. કે ત્યાં બીજા જે અંધ જે લોકો હતા, બાળકો હતા, એની જોડે કઈ રીતના એને જ્યારે મિત્રતા રાખવી એ પણ તેઓ ત્યાં શીખ્યા. માય લોનલીનેસ એટલે એકલતા. બિગેન ટુ ડિસઅપિયર. બિગન એટલે શરૂઆત થઈ, ડિસઅપિયર એટલે અદ્રશ્ય. હવે ધીમે ધીમે છે એનું એકલાપણું હતું એ હવે વિલુપ્ત થવા જઈ રહ્યું હતું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. હવે ધીમે ધીમે જેનો જે પ્રોગ્રેસ છે, પ્રગતિ છે એ ઘણી સારી થઈ ગઈ હતી. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હવે ધીમે ધીમે છે લેટિન છે, જર્મન ને ગણિત જે ધીમે ધીમે શીખવા લાગી હતી. In 1896, I moved on to the Cambridge School of Young Ladies in Massachusetts. હવે આ જે એક જગ્યાનું નામ આપેલું છે તો શું કહે છે 1896માં જે મેસેચ્યુસેટ્સ જે કેમ્બ્રિજ સ્કૂલ છે જે યંગ લેડીઝ માટે પ્રવેશ લીધો એને. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds of communication. કે મારા જેવા કે
લકી કહેવાય કે જે હું પોતે કેવા છે, એક તો અંધ છે, બહેરા છે અને મુશ્કેલથી છે કે થોડું ઘણું છે સાઉન્ડ છે પ્રોડ્યુસ કરી શકે, જેઓને જ્યાં યંગ લેડી સ્કૂલ છે જે કેમ્બ્રિજની અંદર આવેલી છે, જે જગ્યા છે મેસેચ્યુસેટ્સ, કે ત્યાં મને એડમિશન મળી ગયું. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. હવે છે ને કવિતા અને જે વાર્તા લખવાનું શરૂ કરી દીધું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, અને એક્ઝામિનેશન પહેલાં જ છે ને બધું શરૂ કરી દીધું. આઈ લોસ્ટ માય ફાધર. થોડોક એક્ઝામનો સમય તો ત્યાં શું થાય છે, એક દુર્ઘટના બને છે કે તેઓના પિતાનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. અલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, તેઓ છે એકદમ કેવા થઈ જાય છે, ઇમોશનલી ગંભીર રીતના છે, માનસિક રીતના છે તેઓ તૂટી પડે છે. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. એના શિક્ષક છે એના એક્ઝામના હોલ સુધી ત્યાં સુધી સાથ આપી શકતા નથી. There a teacher spelled out the question in my hand and I typed out the answer. શું કરે છે, એના શિક્ષક છે એના એક હાથની અંદર હથેળી ઉપર છે ક્વેશ્ચન છે સ્પેલ કરે, લખતા જાય, અને બીજી રીતના શું કરે છે એ ટાઈપ કરતા બીજા હાથેનું જે ટાઈપ કરવાનો આન્સર હોય છે. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. કે મને ખૂબ જ આનંદ થયો કે જ્યારે બધા જ વિષયોની અંદર હું ઉત્તીર્ણ થઈ અને મને ખૂબ જ આનંદ થયો હતો. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિફ કોલેજ ઇન 1900. કે 1900 રેડ ક્લિફ કોલેજનો પહેલો દિવસ પણ એને યાદ આવે છે. આઈ ન્યૂ દેર વેર ચેલેન્જીસ ઇન માય વે. કે ઘણા બધા કે આપણે સામનો જે મુશ્કેલીઓ હતી, બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. પણ મને આતુરતા હતી કે એમાંથી હું બહાર નીકળી જઈશ. ધ પ્રોફેસર્સ લુકડ ફોર અવે એઝ ઇફ ધે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. તેઓ ખાલી ફક્ત જે ટેલિફોનમાં દ્વારા બોલતા હોય તેટલા જ દૂર લાગતા હતા. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ. હથેળી પર છે એના જે લેક્ચર જે ભણવામાં આવતું એ એની હથેળી પર લખવામાં આવતું. એઝ રેપિડલી એઝ પોસિબલ, જેટલું શક્ય બને એટલું જે ઝડપથી છે એમાં લખવામાં આવતું. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ ટુ બેક હોમ. જ્યારે તે જેટલું મને ઘરે આવીને જેટલું યાદ રહ્યું હોય એને હું નોંધ કરી લેતી હતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. હવે ધીમે ધીમે છે એને જીવનને જે વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલી એન્ડ અ નોર્મલ ટાઈપરાઇટર. તેઓ બંને છે એને લખતા આવડી ગયું હતું, ફાવી ગયું હતું, કે જે બ્રેઇલી ભાષા છે લિપિ છે એમાં, અને જે સાદી છે એમાં પણ તેઓ શીખી ગયા હતા. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકે. જે જ્હોન મેકે દ્વારા છે એની જે સ્ટોરી છે એમાં એડિટ ઉમેરવામાં આવ્યું છે. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. બરાબર, જે એના વિશે છે એના જીવન ઉપર છે એક લેખ છે આવામાં પબ્લિશ કરવામાં આવ્યો, અને એને પણ એને જે 1903 છે એને પૈસા છે ચૂકવવામાં આવ્યા હતા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેઇલી એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ. શું કે છે કે જેમ માનવજાત ગુટેનબર્ગ ઋણી છે, અને માનવજાત ગુટેનબર્ગ છે જેના કારણે કે જે આ એક બનાવવામાં આવ્યું છે તેમાં અમે અંધજન હે ને લુઈ બ્રેલના ઋણી છીએ. શું કહે છે કે વી ધ બ્લાઇન્ડ એઝ આર ઇન્ડેપ્ટેડ. ઇન્ડેપ્ટેડનો અર્થ થાય ઋણ, જેને આપણે કર્જ ચૂકવવાનું હોય, શું કહેવાય, ટુ લુઈસ બ્રેઇલી, કે જેને લુઈસ બ્રેઇલી છે એના બ્રેઇલી ભાષા છે એને શરૂઆત કરી છે, લિપિ છે કે અંધ લોકો છે એના માટે શરૂઆત કરી છે. એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ છે કે નહીં, કે જે માનવજાત ગુટેનબર્ગનું ઋણી છે તેમ જ્યાં અંધ લોકો છે લુઈ બ્રેલના ઋણી છીએ. On 28th June 1904, I graduated from the Radcliffe College. 1904 જૂનના રોજ જે હોય સ્નાતકની ડિગ્રી પણ રેડક્લિફ કોલેજમાંથી મેળવી લીધી. આઈ ફેલ્ટ પ્રાઉડ દેટ આઈ બીકમ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ કોલેજ. જે આર્ટ્સ કોલેજની અંદર જે બેચલર સ્નાતકની ડિગ્રી છે
કે જેઓએ તેઓએ મેળવી લીધી છે. પ્રથમ એવા બન્યા કે જેઓએ આર્ટ્સ કોલેજની અંદર જે પ્રાપ્તિ પદવી મેળવી હતી. I began to feel that I must educate people on ways to help the blind. અલગ અલગ રીતના છે કે હું જે અંધજનો છે વિવિધ રીતે છે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ એટલે મુખ્ય ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ. મુખ્ય એનો પ્રાથમિક ગોલ કયો રહેશે કે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ બ્લાઇન્ડ. જે અંધ લોકો છે એને કારણ જે ગરીબ લોકો છે એના માટે થોડુંક જાગૃત કરવા જોઈએ. ધેર ઇનનેટ એબિલિટીઝ એટલે આંતરિક જે એની સક્ષમતા છે. એન્ડ ધેર ઇન્સ્પિરેશન એની મહત્વાકાંક્ષા છે. I had to raise funds not only to sustain a living for myself. ખાલી મારા માટે જ કે હું આ જે શીખીને જે ભણીને જે આગળ વધીશ નહીં, પણ આવા બાળકો છે જે જન્મજાત ખાલી શારીરિક ક્ષમતાવાળા હોય એમને પણ હું થોડુંક ધ્યાન આપીશ. સસ્ટેન અ લિવિંગ ફોર માયસેલ્ફ બટ ઓલ્સો અ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ. કે જે આવા લોકો છે કે જેઓને હું જાગૃત કરાવીશ ને તેઓની અંદર જે જાગૃતતા કરાવીશ, જાગૃતતા ફેલાવીશ અને એનું જે અંધકાર છે એ પણ દૂર કરવાનું હું તૈયારી કરીશ. ફ્રોમ ધ લાઈવ્સ ઓફ ધ અધર બ્લાઇન્ડ પીપલ આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ. હું ગંભીર રીતના મજબૂતાઈથી હું કે વિશ્વાસ રાખું છું, મને અનુભવ્યું હતું that I must give the others what I had gained from my teacher Annie Sullivan. કે જે દ્રઢપણે કે હું કહીશ કે જે મારા શિક્ષક પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું છે તે મારે બીજાને આપવું જ જોઈએ. તો ખૂબ જ જે સારો એવો એનો ધ્યેય રાખ્યો હતો. આગળ જોઈએ. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. શું થઈ ગયું? એક ત્યાં અંધકાર છવાઈ જાય છે તેઓના વાદળાની અંદર. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. કે મને ગંભીર રીતના છે એને ધ્યાન રાખ્યું હતું. માય ટીચર્સ આઈસાઇટ નોટ થશે દ્રષ્ટિ. વોઝ વર્સનિંગ નોટ થશે ખરાબ થવું. ડે બાય ડે દિવસે ને દિવસે છે એના ટીચર હતા એને જે જોવાની દ્રષ્ટિ હતી ધીમે ધીમે છે એ ધીમી પડતી હતી, ઓછી થતી હતી. એઝ અ રિઝલ્ટ અને પરિણામે સી કુડ નોટ સી ક્લિયરલી. અને તેઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ રાઇટ અગેન્સ્ટ ધ પ્રોબ્લેમ. કે જે તેઓ કેવા હતા? બહાદુર હતા કે જે પણ કંઈ પ્રોબ્લેમ હોય એની સામે સામનો કરતા હતા. બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. કે તેઓના જે પ્રોબ્લેમની અંદર કેવું કે સહભાગી બની શકી નહીં. કે જેઓ આઈસનો એને ધીમે ધીમે વિલુપ્ત થઈ ગયું. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. કે તેઓ મને કે આગળ છે મદદ કરી શક્યા નહીં. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર હાઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. 1935માં તેઓ સંપૂર્ણ રીતે છે તેઓ અંધ થઈ જાય છે. સી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. કે તેણે મારી માટે છે તેઓની આંખોની જે કુરબાની આપી દીધી. લાસ્ટ પેરા. વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ. કેટલું કે ભવ્ય કે બલિદાન કહેવાય. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. કે જો તેઓએ કે મને સપોર્ટ ના કર્યો હોત, ટેકો ના આપ્યો હોત કે પ્રોત્સાહન ના આપ્યું હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. કે વિશ્વની જે આટલી બધી જે સૌંદર્યતા છે એની હું મજા માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. તેઓના જે લીધે જ હું આટલું બધું જાણી શકી છું. જો એ ના હોત તો હું કાંઈ પણ હોત નહીં. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. કે મારા જે હૃદય છે હંમેશા બોલતું રહેશે અને ગુંજતું રહેશે કે ગુરુજી હું તમને પ્રેમ કરું છું. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ મજાની જે મિસ સુલિવન અને હેલન કેલર વિશેની જે સ્ટોરી સાંભળી આપણે. અને તેઓએ પોતાના જે શિક્ષક હોવાથી ખૂબ જ છે તેના સ્ટુડન્ટ પ્રત્યે છે બલિદાન આપ્યું છે. તો આ પાઠની અંદર ખૂબ જ હું આશા રાખું છું તમને સંપૂર્ણપણે સમજાઈ ગયું હોય. આભાર.